પણ જગદંબા મહા તું જોગણી હન માડી જપીએ તારા જોને જાપ પણ અખંડ 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 માડી તારા દીવા બળે હે માડી પરગ। લોક સાહિત્યની અંદર પ્રાચીન એક દુહો છે, ચલનો ભલો નહીં કોસકો દીકરી ભલી નહીં એક, માગવું ભલું નહીં મૂર્ખ છે પ્રભુ રખાવે ટેક। કવિને ચાલવું પણ ગમતું નથી અને કવિ એમ કહે છે કે માંગવું પણ ગમતું નથી। કોઈ મૂર્ખ જોડે હાથ ન લંબાવે એવા દિવસો અમને ના લાવે, એટલા માટે કવિ પ્રભુને પ્રાર્થના કરે છે અને કવિ એમ કે છે કે દીકરી ભલી નહીં એક। આપણે દીકરીને તો ઘરના આંગણામાં રમતો એક છોડ કહેવામાં આવે છે, ખીલખીલતો એક છોડ કહેવામાં આવે છે, પણ કવિ આવું કેમ કે છે કે દીકરી ભલી નહીં એક। ભગવાનને કવિ એમ કે છે કે દીકરી દે તો એને સુખ સંપત્તિ શાંતિ બધું દેજે, એકલી દીકરી ન દેતી, કારણ કે એના દુઃખ અમારાથી નથી જોવાતા। આજે આપણે વાર્તા લઈને આવ્યા છીએ, જે વાર્તાનું નામ છે દીકરીનો માંડવો। વાર્તાના લેખક છે શ્રી પ્રસિદ્ધ લેખક નટુદાન બારોટ। એક નાનકડું પંખીના માળા જેવડું ગામ, અડધી રાતનો ગદર ભાગ્યો છે અને એક નાનકડા નેહડાની અંદર એક ઝૂંપડીની અંદર એક બાઈ એક દીકરીને તેડી અને પોતાના પતિની સામે જોઈને ઊભી છે। એ બાઈનું નામ છે જીવી અને ખાટલામાં એક આદમી છે, એનું નામ છે વેજો। વેજો બીમાર છે। પંખીઓ પોતાના માળામાં આવી ગયા છે અને પોતાના બચ્ચાઓ માટે જે કંઈ ખોરાક લઈને આવ્યા છે એ ખોરાક ખવડાવી અને જંપી ચૂક્યા છે, પણ અહીંયા જીવીને નીંદર નથી આવતી અને વેજાને જંપ નથી થતી। દીકરી આ બધું ચિત્ર જોવે છે, મા બાપનું આ ચિત્ર જોવે છે કે શું થઈ રહ્યું છે, પણ બાળક છે એને કઈ ખબર નથી પડતી। જીવી પોતાના પતિ વેજાને કહે છે કે તમે આમ હું કામ નરમસ થઈ ગયા છો, કાલ હારું થઈ જાય। એમ જીવી પોતાના પતિને આશ્વાસન આપે છે, એને તાકાત આપે છે, પણ વેજાને એમ લાગે છે કે હવે મારી આ જીવનનો સૂરજ હવે આથમી ગયો છે। ધીરે ધીરે ઝૂંપડીમાં દીવો બળે છે, એનું પણ અજવાળું ઝાંખું થાય છે અને આયા વેજાના પણ જીવતરનો દીવો ઝાંખો પડતો જાય છે। મેઘલી રાત ધીરે 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 ગળતી જાય છે। જીવી વેજાને કહે તમને શું ચિંતા થાય છે? આપણે કાલ સવારે ના હોય તો મારા માતા પિતાના ઘેર જતા રહીએ, ને મારા પિયરમાં જાહું, આપણે થોડાક દાડા રોકાહું તો તમને પણ પાણી બદલો થશે, હવા ફેર થશે તો સારું થઈ જશે। વેજાને એમ થાય છે કે આ બધી મનને મનાવાની વાતો છે, કારણ કે આ પથારીમાંથી હવે હું ઉઠી શકવાનો નથી। જમને અને જીવને વાદ હાલે છે। જીવી પાણી લઈ અને આવે છે અને કહે છે કે લ્યો આ થોડું પાણી પીવું, પણ વેજાને એ પાણી ઉતરતું નથી। છેલ્લી ઘડીએ આ પથારીમાં પડેલો માણસ એને કંઈક ચિંતા કોરી ખાય છે। જીવી કે તમે આ થોડું પાણી પીવો તો હું થોડું ખાવાનું બનાવું તમારા માટે। વેજો કહે છે જીવી પાણી નથી ઉતરતું તો ખાવાનું ક્યાંથી ગળે ઉતરે? પણ મને આજ એક ચિંતા થાય છે। શું ચિંતા થાય છે તમને? જ્યાં જીવી આમ બોલી ત્યાં વેજો દીકરીના હામું જોઈ અને દડ 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 રોવા માંડ્યો। દીકરી પૂછે છે બાપુ તમે કેમ રોવો છો બાપુ? એ 4-5 વર્ષની દીકરીના મોઢામાંથી શબ્દ નીકળ્યા અને જીવીએ કીધું બેટા હાલ તું હુઈ જા બેટા, તું બોલીશ તો તાર બાપુ વધારે રોહે। દીકરી પણ સમજદાર હતી। દીકરીએ કીધું હા માં, હવે હું નહીં બોલું માં। વેજો જીવીને કહે છે કે સાંભળ્યું કે હા, મને મારી રાજલની બહુ ચિંતા થાય છે, મને મારી દીકરીની બહુ ચિંતા થાય છે। મને એને પરણાવવાના બહુ કોડ હતા,
મારે આ આંગણે એનો માંડવો નાખવો હતો. મને મારું પ્રાણ પંખીડું છૂટતું નથી. મને મારી આ દીકરીમાં જીવ ભરાઈ રહ્યો છે. મારી દીકરીનું શું થાય? જીવી મનમાં વિચાર કરે છે કે આ આદમી મને ઓળખી નથી શક્યો. અને મિત્રો, વાત પણ સાચી છે. સ્ત્રીને કોઈ પુરુષ ઓળખી ન શકે, કારણ કે નારી નારાયણી છે, નારી નરની ખાણ છે. એને ઓળખવી બહુ મુશ્કેલ છે. જીવી વેજાને કહે છે કે સાંભળ્યું કે હા, તમે આ દીકરીની ચિંતા કરશો માં. તમને એમ લાગતું હોય કે હું બીજા લગ્ન કરી લઈશ અને મારી દીકરીને કોણ હાસવશે, તો હું આજ તમને વચન આપું છું કે મેં તમારા નામની ચુંદડી ઓઢી હવે બીજાના નામની ચુંદડી કોઈ દિવસ નહીં ઓઢું. આ સંસારની અંદરના જેટલા પુરુષો છે એ મારા ભાઈ અને મારા બાપ છે. આ હું તમને વચન આપું છું. અને મારી હાથમાં તુલસીનું પત્તું લઈ અને પાણી લઈ તમારા મોઢાની અંદર મૂકું છું. અને હું આપણી દીકરીને લાડે ને કોડે પરણાવીશ. એના બધા જ શોખ હું પૂરા કરીશ. અને આટલું કહેતા જ વેજાની આંખો શ્રાવણ ને ભાદરવાની જેમ વહેવા લાગી. એને હવે વિશ્વાસ થઈ ગયો. એના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે હવે મને મોત પણ વાલું લાગશે. તે મને અમારી જીવીની બધી જ ચિંતાઓ દૂર કરી નાખી છે. આડોશ પાડોશના નેહડામાંથી સગા સંબંધીઓ બધા આવી ગયા છે. રાતનો 4 વાગ્યાનો સમય છે અને જીવાએ છેલ્લી મીટ માંડી પોતાની દીકરી રાજલ ઉપર અને પછી જીવી હામું જોઈ અને જાણે કેમ એની ભલામણ કરતો હોય એવા નજરથી જોયું. જીવી ભગવાનને પ્રાર્થના કરે છે, હે અખિલ બ્રહ્માંડના માલિક, હે નોધારાના આધાર, મારી દયા રાખજે. મારો ચૂડલો નંદવાઈ ન જાય એનું ધ્યાન રાખજે. પણ ભગવાનને જાણે એની પ્રાર્થના મંજૂર ન હોય એવું એ મેઘલી રાત્રે લાગી રહ્યું હતું. અહીંયા વેજાનો સૂરજ આથમી ગયો અને જીવતરનો દીવો બુજાઈ ગયો અને 25 વર્ષની આ જીવી માથા પસાડીને રોવા લાગી. આજુબાજુના નેહડાવાળા માણસો બધાય જીવીને સમજાવે છે કે થવાનું હતું એ થઈ ગયું. આવું ક્યાં તમારા એકના ઘરે થયું, ઘણાય ઘરે થતું આવ્યું છે. એકબીજાના દાખલા દઈ અને જીવીને સમજાવવાની કોશિશ કરે છે. પણ જીવીને આજ જીવન અંધારું થઈ ગયું હોય એવું લાગતું હતું. એ કલ્પાંત કરે છે, જીવી રુદન કરે છે. પણ કાદવ ના કટકા એ તો નિર્વિન નોખા થયા. પણ ફટ રે હૈયા, આ તો સાજણ ગયા ને સાજારિયા. જીવી પોતાના હૈયાને કહે છે કે ફટ હૈયા, આ સાજણ ગયા ને તમે કાં સાજારિયા. પણ ડુંગર ઉપર જોને દબ બળે અને આજ ખન જળે અંગાર. પણ જાકી હેડી હલ ગઈ. અરે આ તો તાકાંબુરા હવા. જીવી રુદન કરે છે. જીવી કહે છે કે કોક મારા બાપને મારા ભાઈને સંદેશો મોકલો. ગામમાંથી કોક માણસ જીયો અને એના બાપાને જઈને કીધું, એના ભાઈને જઈને કીધું કે તમારી દીકરીએ તમને તાત્કાલિક તેડાવ્યા છે. ત્યાં જઈને લોકો એમ નથી કીધું કે આવું બીના બની ગઈ છે, પણ એમ કીધું છે કે તમને ઉતાવળિયા તેડાવ્યા છે. એનો ભાઈ અને એનો બાપ આવે છે અને આ ચિત્ર જોવે છે. અને ગરીબ બાપ દીકરીને આવું સાંભળ્યું, આવું જોઈએ ને એને હૈયું ભાગીને ભૂકો થઈ ગયો. આ દુઃખ એ બાપ ન જોઈ શકે. પોતાની જવાન 25 વર્ષની દીકરીને આવું આફત આવી ગયું કોણ બાપ જોઈ શકે? ગમે એવો અજળ, ગમે એવો અજ્ઞાન, ગમે એવો માથા ભરે બાપ હોય પણ આ દિવસ ન જોઈ શકે. ભાગીને ભૂકો થઈ જાય. માંડ ગામના આવી અને સાના રાખ્યા બધાને એક બાજુ બેહાર્યા. 12 દિવસ પૂરા થયા ત્યાં સુધી તો કોકના કોક લોકો બધા આવતા જતા હતા, સગા સંબંધીઓ બધા રહેતા હતા. પણ પછી આ મા દીકરી એકલા હતા.
એને બાપાએ કીધું, દીકરા હાલ આપણે હવે ઘરે જતા રહીએ. દીકરી ના પાડે છે કે બાપુ હું તો હવે જ્યાં છું અહીંયા બરોબર છું, હું મારે પારકી મજૂરી કરી અને પેટ ભરી લઈશ બાપુ, મારી ચિંતા ના કરશો. બાપ પણ ગરીબ છે, ભાઈ પણ ગરીબ છે, પણ છતાં એમે સંસ્કારો બહુ ઉપર છે. બાપે દીકરીને ઘણું સમજાવી અને પિયર લઈ જવા માટે તૈયાર કરી. દીકરી પોતાનું વતન છોડીને આજ પિયરના પાદરે હાલી છે. ગામના લોકો બધા જીવીને કહે છે કે આ ગામે તને સુખ ન આપ્યું. એના ઝાડવા પણ આજે રડી રહ્યા છે. દીકરી પોતાના પિયરમાં આવી છે અને ભાભીઓથી આડા આડા કામ કરવા માંડે છે. ભાઈનું જલ્દી જલ્દી કામ કરે, બાપાને પણ કામ કરે, પણ બાપો દીકરી હમ જોઈ નથી શકતો. એક વિધવા જવાન દીકરી પોતાના ઘરે આવી હોય અને એની નાની દીકરી એ એકલી બાપડીએ ભાગી રમતી હોય, એ બાપ સહન ન કરી શકે. અને આ વિધવા દીકરી આ જીવીએ ગામમાં પણ બધાના કામ કરી કરી અને બધાને વાલી લાગે બિસાડી આવા કામ કરે. ગામને પણ જીવી ઉપર ખૂબ જ હેત, કારણ કે આખા ગામમાં એકને એક આ દીકરી જે વિધવા થઈને પાછી આવી છે. જીવીનો બાપ એક દિવસ જીવીને કહે છે, બેટા બેટા મને આ તારું દુઃખ જોયું નથી જાતું. બેટા તારો જન્મારો સી રીતે જાહે બેટા, સમયની શું ખબર પડે. બેટા કોઈ સારું ઘર હોય તો બેટા હું તને દુઃખી નહીં જોઈ શકું. આમ જ્યાં લખડાતા અવાજમાં એનો બાપ અડધી વાત નથી કરી શકતો, પણ દીકરી પામી ગઈ. જીવીએ કીધું, બાપુ એક ભાવમાં હું નથી ઠરી તો બીજા ભાવમાં ઠરું એવું મને નથી લાગતું. અને આમે મેં મારા પતિને વચન આપ્યું છે કે હું આપણી રાજલનો માંડવો લાડે કોડેથી સજાવીશ. મારે એ બધું કાંઈ નથી કરવું બાપુ. અને બાપુ હું કાળી મજૂરી કરીશ, લોકોના ટાંપા કરીશ, પણ બાપુ તમારા મનની અંદર જો કદાચ એવો કોઈ વહેમ હોય તો એ કાઢી નાખજો, કારણ કે સમય ભલે ગમે તેવો આવે પણ હું મારા બાપની કોઈ દિવસ આબરૂ નહીં જવા દઉં. તમે ચિંતા ન કરો. આમ જીવીને દિવસો ઉપર દિવસો જવા લાગ્યા છે અને દીકરી મોટી થઈ ગઈ છે. હવે જીવીને એમ થાય છે કે હવે તો રાજલ જવાન થઈ ગઈ છે. એને એક હરખ હતો અને એક દુઃખ પણ હતું કે એને એક સારું ઠકાણું મળી જાય. બધા જોવા આવે છે, આ લોકો પણ જોવા જાય છે. જીવીને એમ કે કોઈક સારું ઘર મળે તો વધારે સારું. પણ એક દૂર થોડું ગામ હતું, પણ ત્યાં એ મૂર્તિઓ જીવીને એમ કે સારું લાગ્યું, અને ભાઈને પણ ગમ્યું અને ત્યાં હગું નકું કર્યું રાજલનું. હા ભાઈ, રાજલનું ત્યાં સગું કરી દીધું છે. ઘર સારો છે, પરિવાર સારો છે, અને થોડા દિવસોમાં લગ્ન લીધા. કંકોત્રીઓ લખાવા માંડી છે. બધા સાહેલીઓ ગીતો મંડી છે ગાવા કે કંકુ છાટી કંકો હોત હરી મોકલો, એમાં લખજો રાજલ બેન ના નામ અખંડ સૌભાગ્યવતી. રાજલને પાટે બેહાડી દીધા છે અને બે દિવસ થયા અને પછી જાન આવી ભી માંડવે. આ હા હા હા, એનો માંડવો એવો સજાવ્યો. એના ભાઈને પણ હરખ હતો એની ભાણીના લગ્નનો. જીવીને પણ ખૂબ હરખ હતો એની દીકરીનો માંડવો સજાવવાનો. એને મનોમન દુઃખ ખૂબ લાગતું. ઈ મોઢું તો હસતું રાખતી, પણ એનું હૈયું રુદન કરતું હતું, કારણ કે આજ એને એનો પતિ યાદ આવતો હતો. અને આવા વાદળા તો જેની માથે વર્ષા હોય એને ખબર હોય. એક બાજુ દીકરીની ખુશી છે અને એક બાજુ પોતાના પતિની યાદ છે. પણ રાજલને એમ કે દુઃખ ન લાગે એટલા માટે એ હસતી રહેતી અને રાજલના લાડકોડ હસતા હસતા લેતી. એવામાં બધી સાહેલીઓ આવી અને રાજલને કહે છે કે રાજલ જાન આવી ગઈ, જાન આવી ગઈ. અને જાન આવી ગઈ છે. બધી સાહેલીઓ કહેવા લાગી છે અને ગીતડા ગાવા લાગી છે. રાજલની આગળ બધા વખાણ કરે છે કે આવો લાડો. અને ત્યાં ગીત કેવા ગવાતા હતા કે મોલે પધારો રામ, હે તમે હોનાની શરણાએ રે, હે મોલે પધારો રામ. આહા, કે મોલે પધારો રામ, હે તમે
હો નાની શરણાએ રે હે મોલે પધારો રા. અને સાહેલીઓ એના વખાણ કરતી કરતી રાજલને પાસે આવે છે. રાજલને એમ થાય છે કે મારા સાહેબાના, મારા પિયુના આટલા બધા વખાણ. એક બાજુ એની મામીઓ બધી ભોંખવા જાય છે અને એક બાજુ આ રાજલ એની બેનપણીઓના ટોળામાં જઈ અને એના પિયુને જોવા જાય છે. શુકરના મગ ઉડાડવા માટે જાય છે. ગામડું ગામ હતું, નાનું જૂનું મકાન હતું. ન જાણ્યું જાનકીના નાથે સવારે શું થવાનું. આમ જેવી મગની મુઠ્ઠી આમ ઉલાળવા જાય ત્યાં તો નીચે કાળોતરો હાપ પડેલો હતો અને કાળોતરો હાપ એને ડંખ મારી દીધો. ડંખ માર્યો, હાપ કર્યો. રાજલે આમ જોયું, ઓહો, આ તો કાળોતરો કર્યો છે. પણ હવે હે અખિલ બ્રહ્માંડના માલિક, હે ગરીબના બેલી, અમારી લાજ રાખજે. કારણ કે મારી માએ આપેલું વચન મારા બાપને એને હવે પૂર્ણ કરવાનો વારો આવ્યો છે. મારી એક ઘડીક લાજ રાખી લેજે મારા નાથ. આવી પ્રાર્થના કરવા લાગી છે. રાજલ પરમાત્માને કરકર કરે છે. કારણ કે મારી માએ મને દુઃખની મોટી કરી, મારા બાપને વચન આપ્યું છે અને એ વચન એક થોડીક વાર સુધી જાળવી લે. એ કાળોતરો કર્યો, કોઈને ખબર ન પડવા દીધી અને ઓરડામાં જતા રહ્યા. વરરાજો માંડવામાં આવી ગયા છે. ગોરમાજા એટલે રાજલ એની બેનપણીઓને કહે છે, મને લાજમાં કંઈ દેખાતું નથી, મને બાવડા કાંઠા પકડજો. કારણ કે રાજલને ઝેર ચડતું હતું, એને ચક્કર આવતા હતા, એનું શરીર કાળું પડવા લાગ્યું હતું. પણ બેનપણીઓને કીધું છે કે મને કાઠી પકડજો. શરીર ધ્રુજે છે, આખા શરીરની અંદર ઝેર પસરી રહ્યું છે. એ માંડવામાં આવીને હસ્તમેળાપ થયો. રાજલની માને એમ થયું કે વાહ પ્રભુ વાહ, મારી દીકરીના હું કોડ પૂરા કરું છું. મારા પતિને આપેલું વચન આજે હું સાચું પાડું છું. અખિલ બ્રહ્માંડનો માલિક આજ મારી મદદ કરે છે. પહેલું મંગળ વર્તાણું, બીજું મંગળ વર્તાણું, ત્રીજું મંગળ વર્તાણું અને ચોથું મંગળ વર્તાણું અને પૂરું થયું. અને રાજલ જ્યાં પાટ ઉપર બેઠવા જાય ત્યાં તો આખા શરીરમાં ઝેર પ્રસરી ગયું હતું અને પાટ ઉપર બેહવાનું કરે છે અને જ્યાં રાજલ ઢળી પડી છે. આખા શરીરની અંદર એ ઝેર પસરી ગયું છે. બધા પૂછ્યું શું થયું, શું થયું? ત્યારે રાજલે કીધું કે મને કાળોતરો કેડ્યો છે અને કાળોતરો કેડ્યો એવા સમાચાર એની માને પડ્યા કાને. એનું કાળજું ફાટી ગયું, એનો દેહ ધરતી ઉપર ઢળી ગયો છે, માના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા છે. પણ એ માને એક સંતોષ હતો કે મેં મારી દીકરીના લગ્ન કરી દીધા, મેં એનો માંડવો રોપી દીધો, મેં મારા પતિને આપેલું વચન આજે પૂર્ણ કરી દીધું. એક બાજુ દીકરીની લાશ પડી છે, બીજી બાજુ માની લાશ પડી છે. એ યજ્ઞની વેદી એ દિવસે શમશાન બની ગઈ હતી. મિત્રો, કલ્પના કરજો કે એ કરુણતા કેવી હશે. અને આ ખાનદાન કુટુંબનો નબીરો જે પરણવા આવી રહ્યો તો એ આ જોવે છે કે ઓહો, એને જોયું કે આ સંસાર, આવું જગત, એને આઘાત લાગી ગયો. પણ એને આઘાત લાગી ગયો એટલું જ નહીં, પણ એને મનોમન વિચાર કરી લીધો કે જગત મિથ્યા છે, બ્રહ્મ એક સત્ય છે. અને એને લગ્ની લાગી ગઈ. અને આમ જ લાગી હો મિત્રો, જેને લાગીને એને પલવારની અંદર લાગી ગઈ હોય છે. મા દીકરીની લાશ જ્યારે ચિતાની અંદર ખડકાણી, ઝાળ 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 અગ્નિ મંડી આકાશને ચુંબા. આખું ગામ કરુણતાની અંદર ડૂબી ગયું છે. મા અને દીકરીની લાશ બળી ગઈ, પણ એ ખાનદાન કુટુંબનો નબીરો, રૂપના રાયા જેવો, એણે એ શમશાનમાં રાખ લઈ કપાળમાં તિલક કર્યું અને એણે પ્રતિજ્ઞા કરી કે હવે જીવતર ઈશ્વર સ્મરણમાં કાઢવું છે. આ સંસારની અંદર હવે નથી જીવવું, પણ ઈશ્વરના જગતમાં જીવવું છે. એણે ભીખ પહેરી લીધો, હાથમાં માળા લઈ લીધી અને અલખ નિરંજન કરતો કરતો એ માણસ હાલી નીકળી. શું આ સંસ્કૃતિની વાત છે મિત્રો. જો તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારી આ ચેનલને. જય દ્વારિકાધીશ મિત્રો.